પાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અને બીયુ પરમિશન મુદ્દે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરના શાળા સંચાલક મંડળ દ્વારા વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તમામ ગતિવિધિઓ તેજ કરીને ફાયર સેફટીના અભાવે વિવિધ યુનિટોને તેમજ શૈક્ષણિક સંકુલોને પણ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવે વડોદરા શહેરમાં પણ પાલિકા તંત્ર દ્વારા કેટલીક શાળાઓને સીલ કરવામાં આવી છે। આગામી સમયમાં જોવા જઈએ તો શાળાઓ ખુલવાની છે, ત્યારે પાલિકા તંત્રની સીલ કરવાની કામગીરીને લઈને શાળા સંચાલક મંડળ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં શહેર શાળા સંચાલક મંડળે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી ફાયર એનઓસી તેમજ સર્ટિફિકેટ માટે તેઓને સમય આપવામાં આવે તેવી માંગણી પણ કરી હતી। प्री स्कूल एसोसिएशन द्वारा यही रिक्वेस्ट की है कि सर हमें थोड़ा समय दो ताकि हम इस पे काम कर सकें, जो आपकी सारी चीज़ें हैं उसको कंप्लाइंट कर सके। फायर एनओसी तो सभी जगह है, बच्चों की देख रेख एक प्री स्कूल में जितनी अच्छी सी होती है उतनी फॉर्मल स्कूल में क्लास 1 से होती है। 3 साल के बच्चे के लिए ये स्कूल खोली जाती है, रेसिडेंशियल एरिया में खोली जाती है। जो पेरेंट वर्किंग हैं उनके बच्चे डे केयर में रहते हैं, उनके लिए ये खोली जाती है। तो ये बहुत ज़रूरी है, इन सारी चीज़ों को ध्यान में रखकर हमें कुछ ऐसा सोल्यूशन दें कि हमें बीयू में थोड़ी राहत मिल सके। तो वडोदरा प्री स्कूल एसोसिएशन हम इसी के लिए सर से मिलने आए थे और सर बहुत अच्छे से हमने सुना है, समझा है। उन्होंने बोला है कि वो आगे इस पर विचार करेंगे और ऊपर तक हमारी बात रखेंगे।